अस्सलामु अलैकुम। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 5 વિષય ગુજરાતી। વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા તાસમાં પાઠ 6 નર્મદા મૈયા એ પાઠની સમજૂતી મેળવી હતી, બરાબર ને? હવે આજના તાસમાં આપણે આગળ વધીએ। વિષયાંક કાવ્ય 7 અલ્લક દલ્લક। શું છે કાવ્યનું નામ? અલ્લક દલ્લક। અલ્લક દલ્લક એટલે બાળકોની એક રમત। અલ્લક દલ્લક એટલે વિદ્યાર્થી મિત્રો બાળકોની એક રમત। સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત અને એના કવિ છે બાલ મુકુંદ દવે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યનું ગાન કરીએ। મારી સાથે તમારે પણ કાવ્ય ગાવાનું રહેશે, તો ચાલો અહીં ધ્યાન આપો। અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયારો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક। અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક। આભે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ ચગ્યો છે છમક છમક। આભે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ ચગ્યો છે છમક છમક। ગોપી ભીડો કાન ઘૂસ્યો છે, ઢોલક વાગે ઢમક ઢમક। ગોપી ભીડો કાન ઘૂસ્યો છે, ઢોલક વાગે ઢમક ઢમક। રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક। રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક। બધા જડિયા પણ એક ખૂટે છે, રૂએ રાધિકા છલ્લક છલ્લક। બધા જડિયા પણ એક ખૂટે છે, રૂએ રાધિકા છલ્લક છલ્લક। લીધું હોય તો આલને કાના, મોતી મારું ચલ્લક ચલ્લક। તારા ચરિતર છે ક્યાં છાના, જાણે આંખો મલ્લક મલ્લક। લીધું હોય તો આલને કાના, મોતી મારું ચલ્લક ચલ્લક। તારા ચરિતર છે ક્યાં છાના, જાણે આંખો મલ્લક મલ્લક। કાને ત્યાંથી દોટ મૂકી છે, રીસ ચડી ગોપીજન વલ્લભ। કંદબ છાયા ખૂબ ઝૂકી છે, બંસી છેડે અલ્લપ ઝલ્લપ। કાને ત્યાંથી દોટ મૂકી છે, રીસ ચડી ગોપીજન વલ્લભ। કંદબ છાયા ખૂબ ઝૂકી છે, બંસી છેડે અલ્લપ ઝલ્લપ। રાધા દોડે ચિત અધીરે, રાસ રચ્યો છે અલ્લક દલ્લક। સૂર વણાએ ધીરે ધીરે, ઉર તણાએ પલ્લક પલ્લક। રાધા દોડે ચિત અધીરે, રાસ ચડ્યો છે અલ્લક દલ્લક। સૂર વણાએ ધીરે ધીરે, ઉર તણાએ પલ્લક પલ્લક। અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યની સમજૂતી જોઈએ, તો ચાલો અહીં ધ્યાન આપો। આ ઉર્મી ગીતમાં રાસલીલાનો
પ્રસંગ વણી લેવાયો છે. બાળકોને ગાવું ગમે એવું આ કાવ્ય છે. એમાં પ્રાસ, ઢાળ તેમજ શબ્દ નોંધપાત્ર છે. કાવ્ય પંક્તિ છે: અલ્લક દલ્લક ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક. અલ્લક દલ્લક એટલે બાળકોની એક રમતની વાત કરી છે અહીં. અને ઝાંઝર, ઝાંઝર એટલે પગે પહેરવાનું એક ઘરેણું. ઝાંઝર એટલે પગે પહેરવાનું એક ઘરેણું. ઝલ્લક એટલે ઝણકાર, ઝલ્લક એટલે ઝણકાર. રઢિયાળો જમનાનો મલ્લક, રઢિયાળો એટલે મનમોહક, આંખ ઠરે તેવો સુંદર. જમના એટલે યમુના નદીની વાત કરી છે અહીં. જમના એટલે યમુના નદી. મલ્લક એટલે મુલક અથવા પ્રદેશ. એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક. મુખડું એટલે ચહેરો અને ઝળકે એટલે ચમકે અથવા ચળકે. ઝલ્લક ઝલ્લક એટલે ઝળક ઝળક. અહીં કવિ કહેવા માંગે છે કે રાસલીલામાં સૌ અલ્લક દલ્લક રમે છે, ઝાંઝર ઝમકે છે, યમુનાનો મનમોહક મુલક છે, એથી સુંદર રાધા ગોરી છે, એનું મુખડું ઝળક ઝળક ચમકે છે. કવિ શું કહેવા માંગે છે કે રાસલીલામાં સૌ અલ્લક દલ્લક રમી રહ્યા છે, ઝાંઝર ઝમકે છે. ઝાંઝર એટલે આપણે જોઈ ગયા પગે પહેરવાનું એક ઘરેણું. ઝાંઝર ઝમકી રહ્યું છે, ઝણકાર એવો અવાજ આવે છે. યમુનાનો મનમોહક મુલક છે. યમુના નદીનું મુલક એટલે પ્રદેશ. યમુનાનો મનમોહક મુલક છે. આના કરતાં કોણ સુંદર છે? આ બધા જ દ્રશ્યો કરતાં કોણ સુંદર છે? રાધા ગોરી. શ્રી કૃષ્ણની જે રાધા છે એ સૌથી સુંદર છે. એનું મુખડું એટલે એનો ચહેરો ઝળક ઝળક ચમકે છે. શું થાય છે? એનો ચહેરો ઝળક ઝળક ચમકે છે, ઝળકી રહ્યું છે, ચમકી રહ્યું છે. બીજી કાવ્ય પંક્તિ જોઈએ. આભે પૂનમ ચાંદ ઉગ્યો છે, રાસ ચગ્યો છે છમ્મક છમ્મક, ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, ઢોલક વાગે ઢમક ઢમક. આભ, આભ એટલે આકાશ. આભ એટલે શું? આકાશ. પૂનમનો ચાંદ ઉગ્યો છે, રાસ ચગ્યો છે એટલે જામ્યો છે, રાસ જામ્યો છે, સરસ રીતે ખેલાઈ રહ્યો છે. છમ્મક છમ્મક, ગોપી ભેળો કાન ઘૂસ્યો છે. ઘૂસ્યો છે એટલે ભળી ગયો છે. ભેળો એટલે સાથે, ભળી ગયો છે. ઢોલક વાગે ઢમક ઢમક. ઢોલક એટલે ઢોલ અને ઢમક ઢમક એટલે ઢમઢમ, ઢોલનો અવાજ આવે છે તે. અને કાન એટલે કાનુડું. અહીં કવિ કહેવા માંગે છે કે આકાશમાં પૂનમનો ચંદ્ર એટલે ચાંદ ઉગ્યો છે. છમ છમ ઝાંઝરના અવાજ સાથે રાસ ખેલાઈ રહ્યો છે. ગોપીઓ સાથે કાનુડો પણ ખેલે છે. ઢોલ ઢમઢમ વાગી રહ્યો છે. શું કહેવા માંગે છે અહીં કવિ? કે આકાશમાં પૂનમનો ચંદ્ર એટલે ચાંદ ઉગ્યો છે.
છમ છમ ઝાંઝરના અવાજ સાથે રાસ ખેલાઈ રહ્યો છે, ગરબા ખેલાય છે, ગોપીઓ સાથે કાનુડો પણ ખેલે છે. કાનુડો એટલે શ્રી કૃષ્ણ. ઢોલ ઢમઢમ વાગી રહ્યો છે. રાધિકાનો હાર તૂટે છે, મોતી ચળકે ચલ્લક ચલ્લક. બધા જડિયા પણ એક ખૂટે છે, રૂએ રાધિકા છલ્લક છલ્લક. છલ્લક છલ્લક એટલે છલકાતી, પુષ્કળ રડે છે. કોણ? રાધિકા. કારણ કે એનો હાર તૂટી ગયો છે એટલા માટે. અહીં કવિ કહેવા માંગે છે, ત્યાં રાધાનો હાર તૂટે છે અને વેરાયેલા મોતી ચળકે છે. બધા મોતી જડ્યા પણ એક મોતી ખૂટે છે. એટલે રાધિકા ખૂબ રડે છે. અહીં રાધિકાનો હાર તૂટી ગયો છે અને મોતી વેરાઈ ગયા છે, વિખરાઈ ગયા છે. મોતી ચળકે છે, બધા મોતી જડ્યા એટલે મળી ગયા, પણ એક મોતી ખૂટે છે એટલે એક મોતી મળતો નથી. એટલા માટે રાધિકા ખૂબ રડે છે, પુષ્કળ રડે છે. લીધું હોય તો આલને કાના. કાના એટલે શ્રી કૃષ્ણ. આલને એટલે કે આપને. મોતી મારું ચલ્લક ચલ્લક. તારા ચરિતર છે ક્યાં છાના. ચરિતર એટલે કે ચરિત્ર. જાણે આંખો મલ્લક મલ્લક. અહીં કવિ કહેવા માંગે છે, રાધા કહે છે કે હે કાના. રાધા કોને કહે છે? કાના એટલે શ્રી કૃષ્ણ, કાનુડો. રાધા કાનાને કહે છે કે તે મારું ચળકતું મોતી લીધું હોય તો આપને. તારા તોફાન ક્યાં કોઈનાથી છાના છે. આખો મુલક એ જાણે છે. મુલક એટલે પ્રદેશ. રાધા કહે છે કે હે કાના, તે મારું ચળકતું મોતી લીધું હોય તો આપને. તારા તોફાન ક્યાં કોઈનાથી છાના છે. આખો મુલક એ જાણે છે. કાને ત્યાંથી દોડ મૂકી છે, રીસ ચડી ગોપીજન વલ્લભ. કંદબ છાયા ખૂબ ઝૂકી છે, બંસી છેડે અલ્લપ જલ્લપ. કાન એટલે શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણએ દોડ મૂકી. ગોપીજન વલ્લભ એટલે ગોપીઓના વહાલા શ્રી કૃષ્ણ. કંદબ છાયા. કંદબ એ એક વૃક્ષનું નામ છે. કંદબ એક વૃક્ષનું નામ છે અને વૃક્ષ આપણને શું આપે છે? છાંયડો આપે છે. કંદબ છાયા ખૂબ ઝૂકી છે, બંસી છેડે અલ્લપ જલ્લપ. બંસી એટલે વાંસળી, અલ્લપ જલ્લપ એટલે અલપ જલપ એટલે અહીં તહીં અથવા દૂરથી આછેરું સંભળાય. આ સાંભળતા, રાધાની વાત સાંભળતા કાનો એટલે કાનુડો શ્રી કૃષ્ણ દોડ મૂકે છે. આ વાત સાંભળતા કાના એ ત્યાંથી દોડ મૂકી અને શ્રી કૃષ્ણને રીસ ચડી. ઝૂકેલા કંદબની છાયામાં શ્રી કૃષ્ણ અલપ ઝલપ વાંસળીના સૂર રેલાવે છે. શું કરે છે શ્રી કૃષ્ણ? આ વાત સાંભળતા કાના એટલે શ્રી કૃષ્ણ એ ત્યાંથી દોડ મૂકી, શ્રી કૃષ્ણને રીસ ચડી. ઝૂકેલા કંદબની છાયામાં શ્રી કૃષ્ણ અલપ ઝલપ વાંસળીના સૂર રેલાવે છે. રાધા દોડે ચિત અધીરે, રાસ રચ્યો છે અલ્લક દલ્લક. સૂર વણાએ ધીરે ધીરે,
ऊर तणाए पल्लक पल्लक, ऊर तणाए पल्लक पल्लक। एटले अचित अधीरे एटले उतावड़ी विहवळ। अल्लक दल्लक एटले अद्धर पद्धर, अल्लक दल्लक अद्धर पद्धर। वणाए एटले रेलावे, वणाए एटले रेलावे। तणाए एटले खेंचाय, तणाए एटले शुं खेंचाय ने। ऊर एटले हृदय, ऊर एटले शुं हृदय। अहीं कवि कहेवा मांगे छे के उतावળી थयेली राधा, विहवળ एटले उतावળી, उतावળી थयेली राधा दौड़े छे। अल्लक दल्लक रास रच्यो छे एटले अद्धर पद्धर रास रच्यो छे। वांसळीना धीमा धीमा सूरमा तेनुं हृदय मलकाતું मलकाતું श्री कृष्ण तरफ खेंचाई रह्युं छे। एटले श्री कृष्ण जेम जेम वांसળી वगाड़े छे तेम राधा उतावळे श्री कृष्ण आगळ दौड़े छे, श्री कृष्णनी पासे दौड़े छे। अने रास केवो रचायो छे? अद्धर पद्धर अल्लक दल्लक रास रचायो छे। वांसळीना धीमा धीमा सूरमा तेनुं हृदय, राधानुं हृदय मलकाતું मलकाતું श्री कृष्ण एटले कानोडा तरफ खेंचाई रह्यो छे। विद्यार्थी मित्रों, अहीं काव्यनी समजूती पूर्ण थाय छे। हवे आपणे शब्द समजूती मेळवीए। झांझर एटले पगे पहेरवानुं एक घरेणुं। रढियाळो एटले आंख ठारे तेवुं। सुंदर, मनमोहक। जमना एटले यमुना। मल्लक एटले मुलक के प्रदेश। झळके एटले चमके। झल्लक झल्लक एटले झळक झळक। चग्यो छे एटले खूब झड़पथी गोળ गोળ फरी रह्या छे। सरस रीते खेलाई रह्यो छे। ढोलक एटले ढोल। आलने एटले आपने। कानो एटले कनैयो बाळकृष्ण। चरितर एटले चरित्र। गोपीजन वल्लभ एटले गोपीओना वहाला कृष्ण। कंदब एटले एक वृक्षनुं नाम। बंसी एटले वांसળી। अल्लप झल्लप एटले अलप झलक, दूरथी आछेરું संभळाय ते रीते। रूढिप्रयोग ऊं तणावવું एटले दिल खेंचावવું। विद्यार्थी मित्रों, आ शब्दों अने रूढिप्रयोग तमारे गुजरातीनी नोटबुकनी अंदर सारा अक्षरे लखवाना रहेशे। थैंक यू।